નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને ચા પાણી પણ કરી લીધા છે। આજ બ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો, 10 વાગી ગયા છે ને આજ ભત્રીજાને મૂકવા ગયો હતો, પરીક્ષા હતી ને આરપીએફની, તો એને મૂકવા ગયો હતો। એ આવશે હમણાં બપોરે, એટલે લેવા જવાનું થાય એવું છે મિત્રો। આપણે છે ને હવે છોકરીઓને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો મૂકી આવીએ। વેદાંશ આમ બેઠો છે, દક્ષા આમ જમવા બેઠી છે એવું છે મિત્રો। તો હાલો આપણે છોકરીઓને મૂકી આવીએ। અને ભત્રીજાને લેવા ગયા હતા, આવી ગયા એવું છે। વેદાંશ આમ આરામ કરે ને તડકાનો હું આજ બળી ગયો એવું છે મિત્રો। ને અહીંયા છોકરીઓ નાવા આવેલી છે, આમ છે બધા નાઈ નાઈને બેઠા। તડકો ફૂલ છે, કા તડકો ફૂલ છે ને આજ એવું છે મિત્રો। આપણે બધું કામ કરીને આવી ગયા છે પાછા ઘરે। હવે જઈએ છીએ વાડીમાં। વેદાંશ ઉપડાવે મને, ઉચકીને જાય એમ કહે છે, તો મેં લઈને જાઉં છું ને અહીંયા જાઉં છું એવું છે। ને દક્ષા આમ છે વાડીમાં, ત્યાં જઈએ। દક્ષા વાડીમાં અહીંયા શું કરે છે ને શું કરેલી કેમ વિડીયોમાં દેખાતી નથી આજ? તમે ફોન લઈને જતા રહો, પછી વિડીયોમાં કેમ દેખાય? આજ તો ભત્રીજાને મૂકવા ગયા હતા, પરીક્ષા દેવાને એવું બધું, એટલે ટાઈમ નહોતો જતો। હમણાં છે ટાઈમ મહેનતી ભીંડામાં, હા નાના ભીંડા છે। તો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। આપણે હમણાં વારો આવ્યો છે બ્લોકમાં આવવાનો, અને આ બધું કપડાં બપડા બહુ ધોતી હતી, 2 દિના બાકી હતા અને એવું બધું, અને દહીંનું હોજું કર્યું, મકાઈ, અને હમણાં ઘડીક આવી કંઈક શાક બાક ઉતારતી જાઉં રાંધવા સાંજે, અને ઘડીક આમ કરીને ઘડીક નીંદું, એમ હજી વાર છે જમવા બનાવવાનું, તો ઘડીક આમાં નીંદું, નાનું નાનું ખડશે, આપણે ભીંડામાં થોડીક વાર કાઢીએ એમ, એટલું ઓછું એના હાટું કાઢવા બેઠી થોડીક વાર એવું છે દોસ્તો। તો કાંઈ ખા નીંદવા માંડો, મારે જવાનું છે લગભગ દળાવા, હે ને દળાવા જવાનું છે, અને ખાંસી થઈ ગઈ છે ને એની દવા પાછી લાવી જોઈએ। દવા આખી ડબ્બી ખાલી કરી નાખી, પણ કોઈ દવાનો કોઈ હવે બીજી લાવશું એટલે સારું થઈ જાય। ઉધરસ છે મને નથી જાતી, ગમે એટલી દવા પીવો ને એના કરતાં દવા ન પીધી હોય એ સારું પડે। સારું પડે, દવા પીએ તો થોડી ખોશ, એમાંથી કંઈ નીકળતું નહીં, કંઈ નહીં, ખસ ખસ એટલું થયા કરે। હાલો મિત્રો પછી મળી પડી ગઈ છે ને દક્ષા લાઈટ ચાલુ કરવા માંડી છે, હજી અજવાળું છે, આમ લાઈટ ચાલુ કરે જો। છોકરા 2 મોબાઈલ, આજે ટ્યુશનમાં રજા રાખી। વેદાંશ તો કંઈક મમ ખાય છે, માહી સ્કૂલેથી લાવી હોય ને એટલે ભત્રીજાને અમે કામે વર્ગાવી દીધો આવ્યાની હાથે લહન ફોલવા। મહેમાન આવ્યો કહેવાય ને એટલે ભજીયા કરી આજ તો એમ કે દક્ષા, તો ભજીયા બનાવ્યા મિત્રો એવું છે। હા એ કાકી ફોન ઉપાડ્યો, દક્ષા આમ લસણ લઈને આવે છે એવું છે। જમરૂખ લઈને આવે મિત્રોને, જમરૂખ ખાવા મસ્ત મસ્ત દેશી વાડી, દેશી જ કહેવાય ને, વાડીનું દેશી જ કહેવાય બધું। આમાં ખાતર બાતર કંઈ નહીં આવે, દવા બવા નથી છાંટતા જમરૂખમાં, એટલે સારું છે। અમે કેળામાં ખાતર નહીં નાખતા એવું બધું છે, ખાલી પાણી પાવું ને જમરૂખ ઘરમાં થોડું ઘણું નાખતા જ છે આમાં કેળામાં, એમાં એના પાતરી મેં નાખી, એમાં એટલે એનું ખાતર થઈ જાય। હા કેળામાં નાખતા, શાકભાજી ઘરે ખાવાના એટલે હું કામ ખાતર નાખ, શાકભાજીમાં તો થોડું ઘણું નાખીએ છીએ, એમાં DAP ને નાખવું લઈએ છે થોડું ઘણું નાખીએ। હવે ક્યાં જાવ છો? ધાણા લેવા, ધાણા ઠીક વાડીમાં બનાવે છે ભજીયા, ઠીક મહેમાન આવેલા છે એટલે બનાવે છે, બાકી તો અમારી તબિયત નથી સારી, પણ મહેમાન માટે બનાવવાના છે, એ તો પછી અહીં તો રહીને એટલે ખવડાવવા પડે બહુ, એટલે પહેલી જ વાર આવ્યા અહીંયા એટલે બનાવવું તો પડે। હાલો મિત્રો જઈ આવો, ધાણા લઈ આવો, જાઓ। તો હાલો આપણે કામ કરવા માંડીએ। મીને ઊભા થઈ ગયા છે ને કરી દીધેલી છે પથારી અંદર હોવાની,
કે બહુ થાકી ગયા છે, કામ બહુ કર્યું છે આખો દિવસ. આજ બપોરે આરામ નહોતો મળ્યો, તો આજ વહેલા હોઈ જવું છે. કે 10 તો વાગી ગયા છે, એટલે આજ સૂઈ જવું જોઈએ વહેલા, ઊંઘ આવે છે. તો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. બાય.